આ છોકરી કોણ બેઠી છે એકલી તડકામાં? ખબર નહીં કોણ છે એ બિચારી કેટલી રડે છે. કે જાણીતી તો નથી લાગતી. પૂછે તો ખરા. હા હા ચાલો. બેટા તું કોણ છે અને એ તડકામાં એકલી કેમ બેઠી? હું તો એમ જ બેઠી હતી કાકા. એમ જ બેઠી એટલે તારા મમ્મી પપ્પા કોણ છે? મારા મમ્મી પપ્પા નથી. હરી અરે કેમ બેટા, તારા પરિવારમાં કોઈ? મારે કાંઈ નથી કાકા. પપ્પા તમે લોકો ક્યારે આપણે લેટ થાય છે જવા માટે, ચાલો ને મમ્મી. હા જે તો બેટા તું કોની સાથે રહે છે? મારું આ દુનિયામાં કોઈ નથી કાકા. હું એકલી જ રહું છું. આ કોણ છે? અનાજ છે. તો બેટા આમ કે રસ્તા પર ભટકીને થોડું રહેવાય. તું અમારા ઘરે ચાલ. હા બેટા ચાલ અમારી સાથે. પણ પપ્પા આમ રોડે રખડતા ગમે તેને આપણા ઘરમાં લઈ જશો કે સ્વાભાવિક કહેવાય? અરે બેટા આપણા ગામનું શું, સમાજનું શું? જેનું કોઈ ન હોય ને એનો ભગવાન હોય, અને ભગવાન જ આપણને મોકલ્યા હોય એની સહાય કરવા માટે. વાત તમારી સાચી છે પપ્પા, પણ એની આપણને કોઈ માહિતી નથી કે કોણ છે, શું છે, શું નહીં. એમનેમ જ આપણા ઘરમાં લઈ આવવાના એમને. બેટા બેટા? આપણા તારી વાત સાચી છે, આ રીતે કોઈ પર વિશ્વાસ ના કરાય. પણ બેટા એ વાત પણ તો છે જ ને કે આ રીતે કોઈને રસ્તે રઝળતોય ના છોડાય. જો કોઈ અનાથ વ્યક્તિ હોય અને એના સાથ સહકાર ન આપીએ ને તો ભગવાનના ગુનેગાર બનીએ આપણે. પપ્પા કદાચ એની ચાલ પણ હોઈ શકે, એવું જરૂરી થોડું છે કે એ અનાથ જ છે. અરે એનો ચહેરો તો જો કેટલો માસૂમ છે. માસૂમ બનવાના બધા અત્યારે નાટક કરે છે લોકોને લૂંટવા માટે. તું શાંતિ રાખ. કાકા કાંઈ વાંધો નહીં, હું તો અહીંયા રહી લઈશ. નહીં દીકરા, એમ તને રોડ ઉપર મૂકીને અમે નહીં જઈએ. તું પણ ચાલ અમારા ઘરે, મારી દીકરી થઈને રહેજે. ચાલ દીકરી. હું તમારા ઘરે કેમ આવી શકું? અરે બેટા અમારું ઘર પણ હવે તું પોતાનું ઘર સમજજે ને. હા અને અમે તને દીકરી કહી છે એટલે તું એ વાતની ચિંતા બિલકુલ ના કર. ચાલ બેટા ચાલ. સાંભળો છો, મારે તમને કંઈક વાત કરવાની છે. શું વાત કરવી છે? આપણી દીકરીને ઘરે લઈ તો આવ્યા છીએ, પણ શું આ રીતે એને ઘરમાં રાખી શકાય? શું વાંધો છે એમાં? વાંધો આમ તો આપણને કંઈ નથી, પણ આજુબાજુના લોકો, સોસાયટી વાળા અને સમાજ એ શું કહેશે? અરે સમાજ તો છે ને બે મોઢાની વાત કરે. જો તમારા ઘરે દીકરો હોય તો પણ વાત કરે, દીકરી હોય તો પણ કરે, અને સંતાન ન હોય ને તો પણ કરે. તો આપણે તો એક પરોપકારનું કામ કર્યું છે. એક દીકરીની દયા ખાઈ અને એને આશરો આપ્યો છે, એમાં ખોટું શું છે? ખોટું એમાં નથી. આપણે જે કર્યું છે એ આપણે માનીએ છીએ કે સારું છે, પણ સમાજની નજરથી એ કેટલું સારું હશે? જો સમાજની ચિંતા કરો ને તો તમે કોઈ કામ ન કરી શકો. સમાજ તમે કોઈ પણ કાર્ય કરો ત્યારે તમારી સામે હોય છે, અને જ્યારે તમે સફળ થાવ છો ને ત્યારે તમારી સાથે હોય છે. એટલે સમાજની બહુ ચિંતા નહીં કરવાની. જે આપણે કામ કર્યું છે એ સારું જ કર્યું છે. વાહ, તમે મને આ ઘરમાં રહેવા દો. હું છે ને તમારા ઘરનું બધું કામ કરી નથી. અરે ના બેટા, તને અમે દીકરી બનાવીને લાગ્યા છીએ, કઈ ઘરના કામ કરાવવા માટે થોડી. અને રહી જે અમે વાતો કરીએ છીએ સમાજની ચિંતા ને એ બધું, તો એની તું જરાય ચિંતા ના કર, એ અમે જોઈ લેશું. એને એમ થયું કે સમાજના ડરને લઈને મને કાઢી મૂકશે તો. પણ બેટા અમે તને વિચારીને ઘરે લાવ્યા છીએ, અને તારે આ પોતાનું ઘર સમજી અને મજાથી રહેવાનું છે. કાંઈ ચિંતા કરવાની જરૂર નથી. શું વિચારે છે હજી? અમે કીધું ને તને અમે દીકરી માની છે, અને મનથી માની છે. તને ફક્ત આ ઘરમાં નહીં, અમારા મનમાં, અમારા હૃદયમાં અને સમાજમાં તને અમે અપનાવીશું. કોઈ વાતની તું ચિંતા ના કરીશ. તારે બેટા ભણાવીશું, ગણાવીશું, અને તારા લગ્ન પણ અમે કરાવીશું.
એટલે જરાય ચિંતા નથી કરવાની અને શાંતિથી તું જીવન જીવજે. હા ને બેટા? મને મારા બા અને બાપુ ફરીથી પાછા મળી ગયા. તેથી અકસ્માત થયો ને તેથી બા અને બાપુ બે એક જ હારે દેવલોક પામ્યા ને. પણ અત્યારે મને દેવ એક જ સાથે પાછા મળી ગયા. બેટા અમને એક દીકરી પણ મળી છે ને, અમારા પણ અહોભાગ્ય છે. બસ હવે છે ને અમારી આ દીકરી ખુશીથી અને હસતા મોઢે અમારી જોડે રહે ને, બસ અમે તો એ જ જોઈએ. શું કરે છે મારી ફ્રેન્ડ? કઈ નહીં, જો હિચકા ખાતી હતી. આ એકલી એકલી હિંચકા ખાચો તો એમ ન થાય કે લાય હેતલને બૂમ પાડવા, તો હું જોઈ ગઈ એટલે આવી. સારું થયું ને તું આવી. શું વિચાર કરતી હતી? કઈ નહીં, બસ એવું જ. એક વાત કહું ધમી, હા તારા નસીબ કેટલા સારા છે ને. હા તને તારે સગા મમ્મી પપ્પા કરતા વિશેષ પણ મમ્મી પપ્પા જેવા આ અંકલ આંટી મળી ગયા છે. તારું કેટલું ધ્યાન રાખશે ને. એ તો મારું ધ્યાન રાખે છે, પણ હજી હું ક્યાંક બહાર જાઉં ને તો લોકો મને એમ જ કહેતી આ તો અનાથ છે, આને તો મમ્મી પપ્પા નથી. દાંડી લોકોનું ના જોવાનું, આપણે શું કરવું છે ને એ આપણે જોવાનું. જો દુનિયાનું તો કામ છે, ઘડીક વાર આમ બોલશે ઘડીક વાર આમ બોલશે, પણ જીવન તારું છે. તારે કઈ રીતે ચાલવું કઈ રીતે ન ચાલવું એ તારી ઉપર ડિપેન્ડ કરે છે. લોકો તને અનાથ કહે છે, પણ એ જ લોકોમાં હું પણ છું. મેં ક્યારેય તને કોઈ દિવસ એવું કીધું? મને ખબર છે કે તું મારી ફ્રેન્ડ નહીં પણ મારી બેન કરતા વિશેષ છે. અત્યાર સુધી મારું કોઈ ફ્રેન્ડ નતું. આ તને મળીને પછી લાગ્યું કે નહીં, કોઈક તો ફ્રેન્ડ છે મારું. હા તો હું તો રહેવાની જ છું, અને જ્યાં સુધી હું જીવીશ ને ત્યાં સુધી આવી જ રીતે તારું લોહી પીતા રાખીશ. બોલ તને મંજૂર છે ને? આ મંજૂર તો હોય જ ને, કેમ ના હોય. હા એટલે હવે ખાવા પીવાનું વધારે રાખજે, કેમ કે તું ખાઈશ હું તારું લોહી પીશ. અને આમ પણ આ તારી અમુક તારા વિચારો છે ને મને જરાય નથી ગમતા. લોકો શું કહેશે, લોકોને ગમશે કે નહીં ગમે, અને તું એ લોકોનું હું કરવા જોવે છે? તને શું ગમે છે એ જો ને. તારી લાઈફ છે, મજા આવે એવી રીતે જીવ. લોકોને છે ને તારા મગજમાંથી કાઢી જ નાખ. અને અંકલ આંટી સારી રીતે તને સાચવે છે તો તું થોડું એનામાં ધ્યાન દે ને લોકોમાંથી થોડીક બહાર નીકળ. જોવું તો પડે ને, હું થોડી આ ઘરની છું, હું બહારથી આવી છું, તો ગમે ત્યારે ગમે એ લોકો બોલે તો સાંભળવું તો પડે ને. જો હા તું અત્યારથી જ આવું નેગેટિવ વિચારીશ તો આગળ જતા શું થશે? એના કરતા એવું વિચાર ને કે આ મારું જ ઘર છે. અંકલ આંટીએ તને એવું ફીલ થવા દીધું કે આ ઘર તારું નથી? ના, એ તો મને સગી દીકરીની જેમ રાખે છે. તો પછી ગાંડી તું શું કરવા એવું ફીલ કરે છે? તારે પણ એવી જ રીતે રહેવું જોઈએ કે આ ઘર તારું જ છે. અને હવે છે ને એવી જ રીતે રહેજે, નકર છે ને હું મારીશ તને. કેટલી સલાહ શિખામણ દેવાની મારે? આ સાચું હું થાકી જાઉં છું તને સલાહ શિખામણ દેતા દેતા. સલાહ આપે છે ને તો મને તો એવું લાગે છે કે મારી માં આવીને મને સલાહ આપીને જાય છે. જોયું, આજ કમાલ છે એક ફ્રેન્ડ નો. અને તને છે ને બધું ભૂલવાડી જ દઈશ. જોજે ને તું મારી વાત કઈ માનતી નથી ને. ચાલ હવે જઈએ ક્યાં, ફોટા બોટા તો પાડીએ, અહીંયા શું બેસવાનું. હા ચાલ. ચાલ ઊભી થા. ભાઈ હવે છે ને મારે આગળ નથી ભણવું. શું કામ? ધાર્મિક, હા ભણવાનું બંધ કરવાનું નથી થતું હો. તારી અંદર છે ને કંઈક કરી બતાવવાનો જજ્બો છે. અરે તું ભણી ગણીને છે ને આગળ વધ. અરે છોકરીઓની પ્રેરણા છે તું તો. બીજી છોકરીઓને પણ તને જોઈને એવી ઈચ્છા થાય છે કે મારે પણ ધાર્મીની જેમ ભણી ગણીને કંઈક મતલબ બનવું છે, કંઈક કરી દેખાડવું છે. અને તું કહે છે કે તારે ભણવું નથી. પણ ભાઈ તમે મને મારા મમ્મી પપ્પા નતા ત્યારે બા અને બાપુ મને અહીંયા લઈ આવ્યા. તો અત્યાર સુધી તમે મારો ખર્ચો ઉઠાવ્યો, હવે આગળ તમને કેટલા હેરાન કરવાના? અચ્છા, મતલબ અમને લોકોને ખર્ચો થાય એટલા માટે તું ભણવાની ના પડે છે એમ? જો વાત ખર્ચાની જ હોય ને તો હું અને અમિત જોઈ લઈશું, પણ તારે છે ને તારું ભણતર છોડવાનું નથી થતું. અરે તારે તો ચમકવાનું છે, ચમકવાનું. ધાર્મી છે ને એટલી આગળ વધશે કે નામના લોકો વખાણ કરતા નહીં થાય. સમજી? શું વાત થઈ રહી છે? આ જોને ધાર્મીને છે ને ભણવું નથી એમ કહે છે કે હવે મારે મારું ભણતર છોડી દેવું છે.
કારણ કે હું ભાઈ ઉપર બોજ બની રહી છું, એને ખર્ચો વધારી રહી છું એટલા માટે. અરે ગાંડી, આવું થોડું વિચારવાનું હોય. અને આમેય તે તું અમારી કરતા તો વધારે ટેલેન્ટેડ છે હે. તારે તો ભણી ગણીને આગળ વધવાનું છે. સાંભળ, તું અહીંયા સુધી પહોંચી છે તો વિચાર કર ને, આ તારા સારા દિવસો છે. તારે એવું જ હોય ને તો તને જ્યારે એટલું બધું ઇરિટેટ થાય ને તો તારા ખરાબ દિવસો યાદ કરી લેવાય, એટલે તને ખબર પડી જાય કે પહેલા હું શું હતી ને અત્યારે હું શું છું. એકદમ સાચું કહ્યું તારી ફ્રેન્ડ. અને બીજી વાત, તારી અંદર છે ને મહેનત કરવાની તાકાત છે, તો તું શું કામ તારી જાતને નાની વિચારે છે અને પાછળ ધક્કો મારવાની કોશિશ કરે છે? હેતલ, હું કેટલો ટાઈમથી ભાઈ અને બંને ભાઈઓ કમાય છે ને એની ઉપર બોજ બની રહી છું. મારો કેટલો ખર્ચો વધે છે ભણવાનો. હા તો તું એવું વિચાર ને કે અત્યારે તને એવું લાગે છે કે તું તારા ભાઈઓ ઉપર બોજ બને છે, તો ભણી ગણીને ગવર્મેન્ટ જોબ લઈને તું તારી સારી રીતે સેલેરી આવે એ સેલેરી તું ભાઈને આપી દેજે. એવું કંઈક વિચારાય બુદ્ધુ. એ વાત તો સાચી છે તારી. તો પછી જોઈ આને છે ને હર વખતે મારે આવું બધું લેક્ચર આપવું જ પડે. તમે નહીં સમજાવી શકો આને. ના ના, એવું નથી. એમ તો મારી બેન છે ને ખૂબ સમજદાર છે. અને બીજી વાત, ગરબી, તારે છે ને તારું સપનું પૂરું કરવાનું છે. હા, તારા ભાઈઓનું સપનું પણ પૂરું કરવાનું છે. એ પણ એક સપનું જોયું છે કે મારી બેન છે ને એકવાર એવું મારું નામ રોશન કરશે ને કે જ્યારે હું ઘરની બહાર નીકળીશ ને તો મને મારા નામથી નહીં પણ મારી બેનના નામથી ઓળખશે બધા. અને તારા લીધે ગામમાં કેટલી છોકરીઓ ભણી રહી છે, આગળ વધી રહી છે, તને ખબર છે? અરે ઘણા બધા મા બાપ એમ કહે છે કે દીકરી તું પણ ભણ, તું પણ ધાર્મીની જેમ આગળ વધ. અને ઘણી તો દીકરીઓ પણ કહે છે કે મમ્મી પપ્પા મારે પણ છે ને ધાર્મીની જેમ આગળ વધવું છે, મારે પણ કંઈક કરી બતાવવું છે. અને તું જો કે ભણતર બંધ કરવાની વાત કરે છે. પૈસાનું છે ને હું અને ભાઈ જોઈ લઈશું. કહેવાય છે ને કે પૈસા તો આજે છે ને કાલે નથી, પણ જો જિંદગીમાં ભણતર પૂરું લીધું હશે ને બાકી જિંદગી તમને કામ પણ લાગશે અને આગળ પણ વધારશે. આ તારા ભાઈની વાત છે ને એકદમ સાચી છે. એટલે આજ પછી છે ને ક્યારે એવું નથી ભણવું એવું તો બોલતી જ નહીં, બરાબર છે? ના ભાઈ, હવે હું ભણીશ અને તમારા સપનાઓ પણ પૂરા કરીશ અને તમારા બધાનું નામ રોશન થાય ને આખા એ ગામમાં તમે નીકળો ને તો તમે ધાર્મીના ભાઈ છો એમ ઓળખે ને એવું કામ કરીને બતાવીશ. પાક્કું પ્રોમિસ. બસ બસ, આ તો હવે થઈ ને સાગરની બેન વાળી વાત. બરાબર છે. હવે શું કામ ગમે ત્યારે મોઢું ઉપાડીને અમારા ઘરે દોડી આવો છો? તમને કઈ વાંધો છે? એ વાંધો જ હોય ને. અહીંયા આવે પછી 17 કલાક ધાર્મી સાથે મસ્તીઓ કરે અને એને હેરાન કરે. હા તો હેરાન કર, હું એનું લોહી પીવા જાઉં છું અહીંયા. હા, એ ભાઈ એ છે ને મારી ત્રીજી માં છે એટલે મને સલાહ દેવા છે ને દોડીને પહોંચી જ જાય દર વખતે. કેમ? બસ ને હવે આ ગયા જન્મમાં મચ્છર હતી તું. બોલ કે લોહી પીવા આવી જ જાય છે. ચલો હવે આ તમે લોકોનું તમારું પૂરું થયું હોય તો હું મારી ફ્રેન્ડ હારે વાત કરી લઉં. હા સારું, તમે લોકો વાત કરો. આમ પણ મારે છે ને થોડું કામ છે ને તો બહાર જવું પડે એવું છે. ચાલ તાર હું નીકળું. હા, સાચવીને જજો. તારે બહુ ચિંતા ના ના કહું છું ખાલી આમ તેમ કે ખોવાઈ ન જતા પાછું ઘરે આવવાનું છે. મારી બદલીનું બધું આ બોલી નાખે છે, જોયું ને ભાઈ? હા, 5 મહિનાનો કિકલો નથી, સમજી? બોલ, શું કામ આવી છો? શોપિંગ કરવાનું હતું કરવાનું. હા, આજે સન્ડે હતો ને. શું ચાલે છે તારું કામકાજ? બસ તો પાનું માર્કેટ ડીંગ છે પણ વાતો નથી, ચાલ્યા રાખે છે. એ તો કઈ 12 મહિના તો માર્કેટમાં ત્રીજી રહેવાની નથી. નહીં તો આજે લોકો ક્યાં ક્યાં પહોંચી જાય. એમાં શું છે કે એક પાર્ટી ઉઠી ગઈ તો થોડો ઘણા લોસ થયું છે પણ એ કવર થઈ જશે એક બધી. ટેન્શન છે નહીં એવું. ઠીક છે, પણ અત્યારે ધ્યાન રાખવા જેવું માર્કેટ ખરું, કેમ કે પાર્ટીઓ બહુ ઉઠી જાય ને. પેલું કાકા છે બેરે. અરે હા હા, આવો ભાઈ આવો. કેમ છે કાકા? આવો. મજામાં ને? મજામાં. કેમ છે કાકી? મજામાં? હા મજા. રમેશ તને? હવે કાકા ગામમાં હું જાતો ને તો છોરે એક વાત મને મળી છે. સમજો, તમને કહું ખરા અને એક શરત એ, બોલ ને. મારું ક્યાંય નામ ન આવવું જોઈએ, નકર મને ઘેરે જઈને મારા બાપા જોડે નાખશે. તું કામ આઈને અહીંયા કરે પો. પણ તું અહીંયા આવ્યો આવીને સીધો બક 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 કરવા માંડ્યો કઈક બેસ પાણી બાણી પી. આ તો સીધું
મને એક વાત મળી છે ને આમ તેમ એમાં એવું છે એવું એટલું બધું તો તને શું થઈ ગયું છે ભાઈ? વાત એવી છે કે હે ને કેવી જ પડે એમ છે તમને. અને મારી પાસે પછી મૂળ ટાઈમ નથી. મારે ઓફિસે જવાનું થાય છે મોડું. આપણે બોલે જે વાત પછી નીકળ્યો ને એટલે મેં કહ્યું તું વિનુ કાકા હોય ને તો વાત કરતો જાવ. અરે જે વાત કહેવાની છે એ કહો ને. મને છોરી એવી વાત સાંભળી છે તમે ધાર્મીના લાવે ખોટું કરી શકો, બહુ ખોટું કરી શકો. કેમ એમાં અનાથ દીકરીના આશીર્વાદમાં ખોટું શું કર્યું? વિકાસ ગામનો મોટો છે ને ઘણા બાંધવાનો છું. તને ખબર જ છે ને કઈ રીતનું આપણે રાખીએ છીએ, કઈ રીતના રહે છે, તને બધે ખ્યાલ છે જ તેને. હા હા તો શું કામ તું પણ ગામનું બધી વાતો સાંભળીને તું આ બધું કરે છો? મને ગામમાં વાત મળે એટલે મારે તમને કેવી પડે કેમ કે હું હકીકત જાણું છું, ગામવાળા હકીકત નથી જાણતા. ગામમાં મને એવી વાત સાંભળવા મળી કે વિનુભાઈએ ધાર્મીને એના પોતાના સ્વાર્થ હાટું લાવ્યા છે અને એટલે રાખી છે એના સ્વાર્થ હાટુંથી. છે ને ગામ શરમ જ નથી લોકોને કે કોની વાતને ક્યાં લઈ જવી. અનાથ દીકરીને ઘરમાં લાવી એનું લાલન પાલન કર્યું તો કઈ ખરાબી છે? અરે આવા લોકોને તો હું સમજાવવા આપણે. હું જતો તો ઓફિસે વાત સંભળાવીને એટલે હું પાછો આવ્યો. મેં કીધું પેલા વિનુ કાકા હોય ને મળતો જાઉં અને કોક મારે ગામમાં આવી વાતું થાય છે. પછી મેં કીધું ઓફિસે જાઉં પાછો. ગામને છે ને આવું જ જોતું હોય. ક્યારેક ક્યાં આપણી મિસ્ટેક થાય છે ને એ જ ગોતતા હોય, પણ આપણે એનું ધ્યાન નથી દેવાનું. હા એ તો છે બસ. પણ ઓલે બેટા કહેવાય ને કે હો સારા કામ કરીને આપણે એ ગામને કોઈ ન દેખાય, પણ એક મોડું કામ થઈ ગયું હોય ને તો તરત દેખાય કે વિનુભાઈ આમ કર્યું. પણ આપણાથી મોડું કામ થયું જ નથી ને. આ સારું કામ જ આપણે કર્યું છે. સારું કામ કહેવાય ને. એક રોડ ઉપર રખડતી જેની જિંદગી ખરાબ થઈ ગઈ હતી એને લાવી ભણાવી ગણાવી અને એને હોશિયાર બનાવી કે ગુનો છે? હા જ્યારે સમય આવશે ને ત્યારે લોકોને ખબર પડી જ જશે. કાંઈ વાંધો નહીં ભાઈ, તું ચિંતા નહીં કરતો. કાંઈ નહીં હારો. અને જાઉં મારે કે ઓફિસે થાય છે મોડું, મેં તું વચમાં લેતો જાવ. ના ના કાંઈ નહીં. હવે તારું નામ ક્યાંય નહીં આપ્યું હો. નામ કે નહીં મારા બાપા મને મારશે. તું અહીં નહીં આયા હું કામ કરવા ગયો એમ. તારું નામ. તમે ઉપાધિ કરું. સારું હાલો. હા ત્યાં આવજો પ્રસાદી કહો. આવજે. જય માતાજી. સારા રવિ. જોયું ને આ સમાજ, આ લોકો કોઈ પણ દીકરો કે દીકરી અનાથ હોય, લાચાર હોય કે ગરીબ હોય, એને એક સહારાની જરૂર હોય છે. એનામાં ટેલેન્ટ તો હોય છે કેમ કે ગરીબના લોહીમાં પ્રમાણિકતા અને મહેનતના ગુણ હોય છે, પણ એને કોઈ સહારો ન મળે, એને કોઈ સપોર્ટ ન મળે તો એના જિંદગીમાં વિકાસ નથી થતો. તમે અનુભવ કરી લેજો, જેટલા મોટા મોટા ઓફિસરો, મોટા મોટા સાધુ સંતો, મોટા મોટા ઓફિસરો જેટલા બી બન્યા છે ને લગભગ મોટા ભાગના સામાન્ય પરિવાર કે ગરીબ પરિવારમાંથી આવેલા છે. પણ એને તમે ખીલવા માટે અવકાશ ન આપો, એને હિંમત અને મદદ ન આપો તો એ બિચારા ફૂલ અકાળે કરમાઈ જાય છે અને જિંદગીભર મજૂરી કરતા હોય છે. તો આપણે પણ એક એવું જ સારું કાર્ય કર્યું છે તો ચિંતા કરવાની જરૂર નથી. કદાચ સમાજ ગમે તે વાત કરે, આપણી દીકરી આપણાથી ખુશ છે, એનું જીવન સુધર્યું છે, એની પ્રગતિ થઈ છે. આપણું લક્ષ્ય એક જ હોવું જોઈએ કે આપણી દીકરી હેપી હોય. એમાં કઈ ફરક પડે એમ જ નથી. બસ એને તો ખાલી છે ને એક ઉદાહરણ જોતું હોય છે વાતું કરવા માટે. પપ્પા એટલે ભાઈ આવ્યાથી શું વાત કરતા હતા? હા, એક તો બેટા ગામ છે એ શું વાત કરે. આપણે એમાં ક્યાંય મગજ ખરાબ ન કરાય, આપણે આપણું કાર્ય કરાય. ના પપ્પા, મેં બધી વાત સાંભળી એમની. મારા અનાથ હોવા ઉપર ગામના વાતો કરે છે ને, પણ હું અનાથ છું કે નથી એ લોકોને નથી જોવાનું. મારા માટે તો એ મહત્વનું છે કે મારા મમ્મી પપ્પાના ગયા પછી તમે મને મમ્મી પપ્પા બન્યા અને મારું જીવન સુધાર્યું. લોકોને જે બોલવું હોય તે બોલે, અને જો અનાથ શબ્દ ગાળ હોય ને તો હા, હું ગર્વથી કહું છું કે હું અનાથ હતી અને તમારા લોકોના સહકારથી થોડાક જ સમયમાં હું તમારું નામ ગર્વથી રોશન કરીશ. અરે વાહ તમુ, આ તો તે બહુ સારી વાત કરી દીધી. આજથી બધાને ખબર પડી જશે કે અનાથ હોય ને એ કમજોર ના હોય, અનાથ એ બહાદુર હોય છે. બેટા, અનાથ કોને કહેવાય? જેની આગળ પાછળ કોઈ ન હોય. તો
હરેક માણસની પાછળ અનાથોનો નાથ હોય છે અને એને દિશા, હિંમત અને શક્તિ આપનારો ઈશ્વર હોય છે. એટલે માણસ કમજોરીની વાતો કરવાવાળા કહેતા હોય અનાથ છે કે અનાથ છે, પણ અનાથ ખરેખર કોઈ હોતું જ નથી. હજારો હાથવાળો નાથ હોય ત્યાં અનાથનું શું બગાડી શકે? અને મારા એ હજારો હાથવાળા નાથ છે ને, મારા આ બા અને બાપુ છે. અરે બેટા, આવીને આવી હિંમત રાખી અને ખૂબ આગળ વધજે. અમે તો બસ એક નિમિત્ત છીએ તારું જીવનનું ઘડતર કરવા માટે, પણ ખરેખર તો ઈશ્વરની ઈચ્છા હોય તો જ આપણે મળ્યા હોય અને તો જ આ ઘરમાં ઉછરી અને આજે આટલી પ્રગતિ કરતી હોય. પપ્પા, પ્રગતિ કરતી હોય નહીં, પ્રગતિ થઈ ગઈ છે. શું વાત કરે છે? આજે જે આપણી ધાર્મી માટેનો સૌથી બેસ્ટ દિવસ છે, ખુશીનો દિવસ છે. અરે પણ શું વાત છે? હા આટલા સમયથી આપણી ધાર્મિક જે વસ્તુ માટે મહેનત કરતી હતી ને, એ મહેનતની સફળતા મળી છે એને. બેન, એ જે ઇન્ટરવ્યુ આપ્યું હતું ને, તેમાં તને નોકરી મળી ગઈ છે. અરે વાહ! એ તો જીવની એક હવે વાહ! સ્ટાર્ટિંગ પગાર 38,000 રૂપિયા. અરે વાહ! થેન્ક યુ. ભગવાન બહુ જલ્દી તારો પગાર 1 લાખ કરી આપે. હા, અને તમારા આ શબ્દ છે ને જલ્દીથી સાકાર થાય. લે બેટા લે. અને તારી આ માત્ર જોઈનિંગ લેટર નથી, આ તારી સફળતાની ચાવી છે, તારું નસીબ છે. અને એની સાથે સાથે જે લોકો તને એવું કહેતા હતા ને કે તું અનાથ છે, તું કંઈ કરી નહીં શકે, એ લોકોના મોઢા પર પડેલો તમાચો છે. એકદમ સાચી વાત કીધી મોટા. અને હવે છે ને કોઈ પણ કંઈ કહી શકે ને એવું છે જ નહીં. હા અને અમને ત્યારે જરૂર પડે ને તો અમે લોકો તારી સાથે જ છીએ હંમેશા માટે. હા હારી માં, આ તારી સલાહ અને એક સાગરભાઈ, આ બંને હું સાંભળીને તો ઇન્ટરવ્યુ પાસ કર્યું છે મેં. તો આજે છે ને ગમી બધાને પાર્ટી આપશે, બરાબર છે? ક્યાં બાત હે. સાગરભાઈ આપશે. આમ જોવા જઈએ ને તો હકીકતમાં પાર્ટી તારે આપવી જોઈએ. હા, તું જમીની ફ્રેન્ડ છો ને, દિવસ રાત સાથે રહેવા વાળી. હા તે એમાં શું થઈ ગયું, હું આપી દઈશ પાર્ટી. આ તો મારી ફ્રેન્ડની બહુ મોટી ખુશીની વાત છે. મસ્તી કરું છું. આજે પાર્ટી થશે, 100% થશે. અને એ પાર્ટ લોકોને બતાવી દઈશું કે તમે લોકો જે વિચારી રહ્યા હતા ને, હકીકતમાં એવું નથી, પણ જે મારી ધાર્મીએ કરીને બતાવ્યું ને, એ સાચું છે. તો હવે આમને મત બેઠા રહેશો? ના ના, ચાલ આપણે રેડી નથી થવાનું, આ પંજાબી ખાવાનું છે ને. ઓહો. જે વ્યક્તિ આગળ વધ્યું છે, પોતાની મહેનતની સફળતા મળી છે, એને કાંઈ નથી, ને એની ફ્રેન્ડને એને કરતા બધા. કહેવાય છે ને, ચા કરતા કેટલી ગરમ. પણ આ કીટીએ ચાનો સાથ ગણો આપ્યો છો. હા, એ વાત સાચી બોલી.